તમે આ શ્રી ગણેશ નું થ્રેસર કેટલો સમયથી લીધું છે? આપણે હિયારુન મોહમ્મદ લીધું. શિયાળુ સીઝન માં તમે ક્યાં ક્યાં પાક કાઢ્યા હતા? ચણા, ધાણા. આ છે અહીંયાનો ઉપરનો સ્ટોરેજ જે ફૂલ પેક કરેલો છે. હવે જે આ થ્રેસર નો પ્લસ પોઈન્ટ છે અહીંયાથી ચાલુ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા લીલું કાઢી રહ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યાર સુધી આપણે જોયા મગફળી અને કઠોળ કાઢવા માટેના ડબ્બા થ્રેસર. આજે આપણે જોવાના છે મલ્ટી ક્રોપ ડબ્બા થ્રેસર. આ જે આપણે અત્યારે ચાલતું તમે જોઈ રહ્યા છો શ્રી ગણેશ કંપનીનો ડબ્બા થ્રેસર છે. અને આ મલ્ટીક્રોપ છે એટલે કે મગફળી અને એરંડા સિવાય તમામ પાક આ મોડેલમાં નીકળે છે. અત્યારે અહીંયા લાઈવ ચાલુ છે લીલા મગની અંદર. તો આપણે એનું રિઝલ્ટ જોશું, આ લીલા મગમાં કેવું રિઝલ્ટ મળે છે. અને આ થ્રેસરની એક એ ખાસિયત છે કે લીલા અને સૂકા પાકમાં પણ સારી રીતે રિઝલ્ટ મળે છે. ખાસ કરીને ધાણા, જીરું, ચણા આપણે જે ખેડૂત વાપરે છે એનો પણ અભિપ્રાય લેશું. પહેલા આપણે જોઈએ કે થ્રેસર કઈ રીતે ચાલે છે. હવે ખેડૂત મિત્રો, અત્યારે અહીંયા થ્રેસરમાં ઓર ચાલી રહ્યો છે. આ થ્રેસરનો ખાસ એક એ ફાયદો છે કે અત્યારે મજૂરની તંગી છે, તો તમે ડાયરેક્ટ તમારી કોઈ પણ પાક પાથરે વાઢેલો પડ્યો હોય એને આ રીતે ઓરી શકો છો. ભાઈ નજીક જઈને થોડીક વાર ઓર બતાવજો. આપણે ઓર જઈએ પછી આખું થ્રેસર કઈ રીતે ચાલે છે, શું શું સુવિધા છે જોશું આગળ. કોઈ પણ પાક આ જ રીતે ઓરી શકો છો ચાલતામાં. અને તમારે કદાચ એવું થાય કે ભાઈ ઉભું રહીને આપણે ઓર કરવો છે તો તમે ઉભું રહીને પણ આ જ રીતે ચલાવી શકો છો. આ ટોકરીની સ્પીડ ને ઓર વધઘટ કરવા માટે સામેની બાજુથી ટોકરીની સ્પીડ જેટલી વધઘટ કરવી હોય એટલી તમારે અહીંયાથી થઈ શકશે. બીજું એક નવી સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો. આ છે કટર જારી. અપ ડાઉન કરવા માટે કોઈ તમારે બોલ ખોલવાની જરૂર નથી. ફક્ત હેન્ડલ ઢીલું કરીને કટર જારી અહીંયા બારેથી તમે અપ ડાઉન કરી શકો છો. બીજા નંબરમાં અહીંયા જેના જે પાક મુજબ અહીંયા હવાના પટ્ટા ચેન્જ કરી શકો છો. અહીંયા પાક મુજબ તમે ડ્રમના પટ્ટા ચેન્જ કરી શકો છો. અને હવે જે આ ચોખ્ખો માલ આવી રહ્યો છે તમે જોઈ શકો છો. જો તમારે સ્ટોરેજ ના ભરવું હોય તો અહીંયાથી પણ લઈ શકો છો. અને તમારે બાજકા કે બોરી ભરવી હોય તો આને અધર કરીને પણ ભરી શકો છો. અને જો તમારે ચાલતું ખેતરમાં ચલાવવું હોય તો જે છે અત્યારે ડ્રમમાં જઈ રહ્યું છે. આપણે ઉપર જઈને પણ હમણાં જોશું કે કેવી રીતે માલ આવી રહ્યો છે. હવે જે આ થ્રેસર નો પ્લસ પોઈન્ટ છે અહીંયાથી ચાલુ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા લીલું કાઢી રહ્યું છે. મલ્ટીક્રોપ થ્રેસરમાં આ ટાઈપનું મોડલ ફક્ત શ્રી ગણેશનું જ મોડલ તમને જોવા મળશે. અહીંથી લીલા પાક આ ડૂચા કાઢી રહ્યું છે. હવે એક વ્યક્તિ છે જે અહીંયાથી આ લીલો કચરો છે એને સ્ટેન્ડ ઉપર રાખે છે. એક ખેડૂતને ભેગું કરવું છે એટલે નહીં તો તમે ડાયરેક્ટ ખેતરમાં પણ આને ફગાવી શકો છો. અને આ રીતે અહીંયા લીલું જેટલું કાઢવું એટલું એની માટે હેન્ડલ આપેલું છે કંપનીએ. જો જે રીતે લીલો પાક જેટલો છે એટલો સાવ અહીંયાથી કાયદેસર કાઢતું જાય છે. આ તમે જોઈ શકો છો. અહીંયાથી બધા સ્ટોરેજ અહીંયાથી ઓપરેટ થાય છે આસાનીથી. અને ટ્રેક્ટર અત્યારે 1400 થી 1500 આરપીએમ ઉપર ચાલી રહ્યું છે. આ છે અહીંયાનો ઉપરનો સ્ટોરેજ જે ફૂલ પેક કરેલો છે. કારણ કે અહીંયા કોઈ કસ્તર ઉડે અને આપણો માલ ચોખ્ખો હોય બગડી ના જાય એના માટે અંદર વરમ મૂકેલું છે. થોડુંક તમને હું બતાવું. અહીંયાથી જોઈ શકો છો આ માલ આવે છે. આ વરમ છે જે આખો સ્ટોરેજ ભરાઈ જશે ત્યાં સુધી આમાં કોઈ પણ પાવડો કે ખપારી કે કાંઈ અડાડવાની જરૂર નથી. તો ખેડૂત મિત્રો, આપણે જે આ થ્રેસર અત્યારે અહીંયા જોવા આવ્યા છે એ ખેડૂત જે છે એની થ્રેસર પોતાએ લીધું છે એનો આપણે અભિપ્રાય લઈએ કે કેટલો સમયથી વાપરે છે, કેવી રીતે છે. પેલા તો તમારો પરિચય આપો. માલદે ખીમા રાણાવાયા, ગામ બાવરો, તાલુકો જિલ્લો પોરબંદર. બરાબર. તમે આ શ્રી ગણેશ નું થ્રેસર કેટલો સમયથી લીધું છે? આપણે હિયારુન મોહમ્મદ લીધું. શિયાળુ સીઝન માં. બરાબર છે. તો શિયાળુ સીઝન માં તમે ક્યાં ક્યાં પાક કાઢ્યા હતા? ચણા, ધાણા. ચણા ધાણામાં જ વધારે આવ્યું હતું. શું રિઝલ્ટમાં શું લાગ્યું? રિઝલ્ટ ઠીક બરાબર હાલતું હતું. બરાબર છે. અંદાજિત તમે ઈ સીઝનમાં કેટલી કલાક આપ્યું હશે? 300 કલાક જેવું. 300 કલાક જેવું આપ્યું હતું. બરાબર છે. અને આમ તમે જ્યાં આપણે હાંકવા જઈએ તો આમ ખેડૂતને આનું રિઝલ્ટ ગમે છે બધા જ પાકમાં? ઠીક. ખેડૂત એકદમ એમ કે ટૂંકમાં કારણ કે કામ સહેલું થઈ જાય અત્યારે માણસોનું પ્રોબ્લેમ ના કારણે જે વધારે થતું હોય. બાકી તો ખેડૂત મિત્રો આપણે ખબર જ છે કે થ્રેસર વસ્તુ એક એવી છે કે સેટિંગ ઉપર મહત્વ છે, આપણી આવડત ઉપર મહત્વ છે. બીજા નંબરમાં કે અત્યારે તમે આ લીલા મગમાં કેટલા દિવસથી હાંકો છો? 10-12 દી થયા. 10-12 દિવસ થયા. કન્ટિન્યુ જોરદાર જ હાલે છે. 10-12 કલાક કાયમ ને 10-12 કલાક ભરો છો. બરાબર. અત્યારે આ તમારું ટ્રેક્ટર ફૂલ દાબમાં હાલે છે, લીલા છે એટલે. અત્યારે અંદાજે તમારે કેટલા લીટર ડીઝલ ખાતું હશે? 4 લીટર આજુબાજુ. કલાકે 4 લીટર આજુબાજુ. પછી તમે જે ચણામાં અને ધાણામાં આપ્યું તો એમાં કેટલું ખાતું અંદાજિત? એમાં ધાણામાં ઓછું ખાતું, ચણામાં તો હરોહારે જ આમાં. બરાબર. ચણામાં તો 4 લીટર આજુબાજુ ખાતું. અને ખાસ કરીને તમને હજી કહી દઉં કે આ મલ્ટીક્રોપ થ્રેસરમાં તમને આ રીતે લીલું કાઢવાનું જોતું હોય તો પણ મળી જાય. સ્ટોરેજ વગરનું પણ જોતું હોય તો મળી જાય. સિંગલ સ્ટોરેજ વાળું પણ મળી જાય. ડબલ સ્ટોરેજ વાળું પણ મળી જાય.
આની જેમ આ લીલું કાઢવાનું ના જતો હોય તો ફક્ત સૂકું કાઢી શકે એવું મોડલ પણ મળી જાય. આજના મોડલમાં તમારે સૂકા પાક કાઢવા હોય તો પણ એની બારી બંધ કરીને તમે સૂકા પાક પણ કાઢી શકો છો. આ થ્રેસર ની અંદર તમને 1 લાખ થી લઈને 2,25,000 સુધીની સબસિડી પણ મળી શકે છે. આ થ્રેસર ની વધુ માહિતી માટે તમને ઓલ ગુજરાતમાં કંપનીના જ નંબર આપેલા છે, જે તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે. એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો તમારા નજીકના શ્રી ગણેશના કોઈ પણ ડીલરનો પણ તમારી આજુબાજુમાં સંપર્ક કરી શકો છો આ મોડેલ માટે.